તો જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ મિત્રો, અમારા લક્ષુભાઈ થઈ ગયા છે રેડી અને અમે પહોંચી ગયા ફાર્મમાં અને અમારા દાદા દાદીએ કરી લીધું બાળપણ તાજા અને પછી આવી ગયો અમારા લક્ષુભાઈનો વારો. તો તેના દાદીએ પણ તેને ખૂબ ઝુલાવ્યા અને લક્ષુભાઈને તો ખૂબ મજા આવી. અને પછી અમારા લક્ષુભાઈ પહોંચી ગયા મંડપમાં ગોરદાદા જોડે મસ્તી કરવા માટે. અમારા લક્ષુભાઈને ગોરદાદા સાથે બહુ મજા આવે. અને પછી આવી ગયા અમારા ફિયા રેડી થઈને મસ્ત લાગી રહ્યા છે ને. અને પછી ફોટોગ્રાફી પણ કરી લીધી અને અમારા ફિયા થઈ ગયા છે રેડી અને જીજાજીને ચાંદલો કરવા માટે. અને પછી અમારા બાએ વધાવી લીધા જમાઈ રાજાને અને એની નજરો ઉતારી લીધી કેમ કે નજર લાગી હોય ને. ને પછી અમારા ફિયા આવી ગયા લટક મટક ચુંદડી ઓઢીને. આ પાછું નવું આવ્યું હો. અને પછી અમારા ફઈ ફુવાએ કરી લીધી મિરર એન્ટ્રી જે ખૂબ સરસ લાગી રહી હતી. એવા દાડે મૂછડા કે દાણા તમને આ જાતે જ દેખાઈ રહ્યા છે. અને પછી વારો આવી ગયો જયમાળાનો. કેવું સરસ લાગી રહ્યું છે. આપણે તો જંગ જીતી ગયા એવું લાગે છે મારા કુમારને. અને પછી વારો આવી ગયો કન્યાદાનનો. અને અમારા ગોરદાદા લગ્ન વાંચે છે પણ વિડીયો ઉતારતા જોઈને એને હસવું આવી ગયું. અને પછી બેસી ગયા અમે જમવા. બધા સાથે બેસીને જમીએ તો કેટલી મજા આવે. અને અમે આનંદ ખૂબ લીધો. અને પછી અમારે થોડીક ઉતાવળ રાખવી પડી જમવામાં કારણ કે અમે જમતા હતા ને ત્યાં તો ફેરા ચાલુ થઈ ગયા હતા. તો અમને બોલાવા આવ્યા એટલે અમે પછી પાછા પહોંચી ગયા જે ફેરા ફરે છે ને ત્યાં. અને ફેરા થઈ ગયા ચાલુ ને અમે તો ખૂબ ફૂલ ઉડાડ્યા, ખૂબ ફટાકડા ફોડ્યા ને ખૂબ મજા આવી. અને અમારા લક્ષુભાઈને પણ એટલી મજા આવી કે વાત જ ના પૂછો. મંગલ ભવાનયા મંગલ લાગતો હતો ધુમાડો તો એને થયું હાલો હાલો આપણે તો જે ધુમાડો લેવાને બહુ વાર છે, ભાગો આપણે અહીંયાથી. અને પછી છેલ્લા ફેરામાં તમે ખૂબ મસ્તી કરી. અમારા ભાઈએ તો જવતલ હોમી દીધા અને અમે તો ફૂલડાના ખોબા ભરીને તૈયાર. અને પછી ફેરા પત્યા પછી અમારા લક્ષુભાઈ તો ચડ્યા મસ્તીએ. એની ફિયા ઉપર નાખે છે ફૂલ. અને પછી આવી ગયો 20મી વિદાયનો વારો. અને ફાઇનલી અમે પછી ઘર તરફ જવા માટે નીકળી ગયા. અને ત્યાં જોયું તો ઝાડેરી જાન જાતી હતી. હાથી, ઘોડા, ઊંટ, બળદ હાથી ઉપર બેસીને ડાન્સ કરે છે જાણે લાગી રહ્યું છે કે આનંદ અંબાણી નીકળ્યા. તો તમે પણ આ જાન જોઈએ છે તો જોઈ હોય તો કોમેન્ટ જરૂર કરજો. અને ઘોડા તો એટલા હતા ને કે વાત જ ના પૂછો. અને એ પણ ડાન્સ કરતા હતા. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.